નમસ્તે મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં. કોળા માટે થઈને આપણે જાહેર વાવેલી છે. જો આટલું તો લીલું છે, બાકી પાછળ સુધી આમાં દેખાય ત્યાં સુધી જાહેર વાવી, પાણી ચાલુ થઈ ગયું ને એકદમ આમ શું છે કે સમય એવો છે અને પછી વરસાદ આવે ત્યાં સુધીમાં નીકળી જાય. હું લાડાની ભાઈ હતા ને આમાં જેટલા થોડાક દોથા ઘઉંના જાજા હતા, આપણે ખાતર કરવું હતું. આ ઘોડાનું ખાતર તો ખેતરમાં નાખ્યું છે, એટલે અમે પછી ખપારી મારી અને સાઈડમાં કરી નાખ્યું, હરગાવી નાખ્યું અને પછી તરત જ જાહેરનું વાવેતર થઈ ગયું. એ બધું ખેતર હોય તો 4 મહિના પડ્યું જ રહે, પણ આટલા 4 ક્યારા આમ પછી આ કાંઈમાં વાંધો ન આવે, થઈ જાય. તો આ રચકો છે, ચીંજવો છે, વાડનો આયલો આવે છે અને આમાં આપણે જાહેર નાખી દીધી. જાહેરનું પાણી છે, 4 ક્યારા કર્યા, આમ 3 જ કરવા હતા, 4 કરી નાખ્યા ને આ 1 ક્યારો લીલો ખવડાવી દેવું, બાકીના 3 છે વાડના કરી નાખશું. તો અહીંથી છે એ સરસ રીતે થઈ ગયું. તો હાલો પછી આગળ અશ્વની વાત સાથે મળશું ને પાણીના નાકા ને બધું હાથે આપણે ટૂંકમાં સરસ ખેતી કરવાની અને આનંદ કરવાનો. તો મિત્રો, આ સાથે ગજાવરને થોડીક મોજ પણ આપણે કરાવીએ છીએ, જેમ એને આનંદ આવે એ રીતે. આગળ જાહેરની વાત બધી જોઈ. જો ત્યારે ઘોડો, ચલો બેટા. હાલ તો ખાસ તમે અત્યારે જોયું, આપણે જુવારનું વાવેતર પણ કર્યું છે અને ગજાવરને મસ્તીમાં જોયો. યશસ્વી અને રાજલને વિડીયોમાં નથી બતાવવામાં આવ્યા, પણ આજે જે ચર્ચા કરવી છે એ છે અશ્વ રમતોની. તો અશ્વ રમતો કેવી હોય? થોડાક નજીક આવી જાઓ. બસ. અશ્વ રમતોની અંદર ખાસ આપણે ગ્રામ્ય લેવલે જે રમતો રમાય છે એની અંદર બેરલ રેસ આવે છે. બેરલ રેસ પણ જો કે ગ્રામ્યમાં ન આવે, મટકી ફોડ આવે, ગરો લેવો આવે, બેલાડ જેને કહેવાય. તો મટકી ફોડની હું તમને નાની વાત કરી દઉં કે અશ્વને ફૂલ ગતિની અંદર દોડાવવામાં, ઇંગ્લિશમાં જે ગેલોપ કે ગુજરાતીમાં આપણે છૂટમાં કહી અથવા તો બાદડુક કહી, બાજડોક કહો, જે ભાષામાં જે કંઈ પણ બોલાતું હોય એ. તો એ વાત છે. પછી અમુક જગ્યાએ સરાળોને રેવાલ પણ કહેવાય છે અને કદાચ બાજડુકમાંય પણ ગણાતા હોય છે. તો આ ચાલ કન્ટિન્યુ દોડાવવામાં આવે. હાથમાં એક લાકડી હોય, બેરલ રાખેલા હોય, અસવાર પોતાની કુનેથી એ બધી એ મટકી ફોડતો જાય અને સીધો પસાર થઈ જાય. ઓછા સમયની અંદર એ મટકી વધારે ફોડે તો એમનો નંબર આવતો હોય છે. તો આ વાત હતી મટકી ફોડની. હવે આવે છે ગરો લેવો. એમનો ઇતિહાસ તો કંઈ ખાસ ખ્યાલ નથી, પણ એવું મને વિચાર આવે કે જ્યારે યુદ્ધની અંદર એક સવાર છે એ જતો હશે અને એના સાથીદારને કદાચ નહીં અશ્વને કોઈ હાનિ થાય અથવા તો બીજી કોઈ તકલીફ થાય, ત્યારે એના એ જ સવારને પોતાના અશ્વની ઉપર એક સાથે લઈ જાય, જેને બેલાડીએ કહે અથવા તો ગરો લેવો કહે. તો એ જ વસ્તુ આપણે અહીંયા થાય છે. અમુક અંતર આપવામાં આવેલું હોય છે મેદાનની અંદર. એની અંદર અશ્વને ફરીથી આવી રીતે બાજરોકમાં, છૂટમાં, ગેલોપમાં દોડાવવામાં આવે છે અને જ્યાં સામેવાળો માણસ, વ્યક્તિ, સાથીદાર ઊભો હોય ત્યાંથી જ અશ્વને ગોળાઈ લેતા હોય એ સમયે પોતાના ચાલાકીથી બીજો અસવાર છે એ ઉપર ચડી જાય. પછી એમાં પેગડામાં પગ દઈને ઉપર ચડી શકે, ઠેકડો મારીને ઉપર ચડી શકે. ઉપર બેઠો હોય, તાકાતવર હોય, એના બાજુબંધ મજબૂત હોય તો એ પોતાના હાથથી નહીં અસવારને ખેંચી લે. એવી રીતે જે ગરો લેવો હોય અને એ જૂથની અંદર સૌથી પહેલાં ક્રમાંકે જે આવે એને ઓછા સમયમાં ગરો લેવો સ્પર્ધા કહે છે. પછી આવે છે ટેન્ટ પેગિંગ. ટેન્ટ પેગિંગની આખી હિસ્ટ્રી એવી છે, જે તે સમયે યુદ્ધ થાય અને દુશ્મનને જ્યારે કોઈ આડીઅવડી રીતે મારવામાં હોય અથવા તો એની છાવણી ઉપર એટેક કરવાનો હોય ત્યારે તંબુ બાંધતા ને, રાતે તંબુ બાંધે અને એ તંબુને સરસ રીતે જો એને આડાવડા કરવા હોય, તોડી નાખવા હોય તો શું કરવાનું? તો 2 અસવારો છે આમથી એક સાથે નીકળે અને તંબુ જ્યાં ખોળેલા હોય એ બાવળની પેગ લગાડેલી હોય, મેખ આપણે જેને કહી, એ મેખની અંદર કોઈ પણ લાકડું હોય, બાવળ તો આપણે ઉદાહરણ તરીકે આપું છું,
અને ભાલાથી દોડતા ઝડપે ઘોડા ઉપર એ ભાલાથી મેખ ઉપાડી લે અને સામે સામે અસવારો છે એ આડી અવડી વાત કરી અને પછી એમાં સીધી આગ ચાપી દે તો અડધી ઝૂંપડીઓ છે, અડધા તંબુ છે એમને ખાખ થઈ જાય. ટેન્ટ પેગિંગ એને કહેવામાં આવે છે. પછી આગળ જતા મેદાનની અંદર વચ્ચે મેખ રાખેલી હોય, અલગ અલગ સેન્ટીમીટરની અંદર રાખેલી હોય મેખ, અને એ મેખ જ્યારે દોડતો અસવાર ઘોડા ઉપર હોય અને એ ભાલેથી ઉપાડી લે અને સીધું પોતાના ભાલામાં લઈ લે. અમુક સમય સુધી હવામાં રહે તો એ ક્વોલિફાય કહેવાય, બાકી ડિસક્વોલિફાય થઈ જાય. તો એ છે. પછી બેરલ રેસ આવે છે કે અશ્વની ઝડપ કેટલી હોય એ કેન્ટરની અંદર, ફાસ્ટ કેન્ટરની અંદર અશ્વને દોડાવવામાં આવે અને એક બેરલથી બીજા બેરલની વચ્ચે ઝીગઝેગ લઈ જવામાં આવે. તો એ અશ્વ રમતની અંદર બેરલ રેસ પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. એમાં અશ્વ તમારા કાબૂમાં હોવો જોઈએ, અશ્વ લગામમાં હોવો જોઈએ અને એ ઝડપથી અંદર તમે સરસ બેલેન્સ પણ કરી શકવા જોઈએ. તો બેરલ રેસ એ રીતે રાખવામાં આવે છે. મોટા ભાગે 3 બેરલની રેસ હોય છે, મતલબ 3 બેરલ ત્રિકોણ આકારમાં રાખેલા હોય, બાકી સરપટ એટલે કે સીધી એક લાઇનની અંદર બેરલ રાખવામાં આવેલા હોય અને વચ્ચેથી તમારે આડાવડી રીતે પસાર થવાનું હોય. તો આ બેરલ રેસ થઈ. ટેન્ટ પેગિંગની મેં તમને વાત કરી, ગરો લેવોની વાત કરી. એન્ડ્યુરન્સ એ પણ અશ્વ રમત, અશ્વ હરીફાઈની અંદર આવે છે. 40 કિલોમીટર, 20 કિલોમીટર, 60 કિલોમીટર, 80 કિલોમીટર સુધીની હોય છે. અલગ અલગ જગ્યાએ આપણા અહીંયા સામાન્ય રીતે ભારતમાં એન્ડ્યુરન્સનું ચલણ ખૂબ ઓછું છે. રાજકોટમાં થાય, અમદાવાદમાં થાય. ખેલ મહાકુંભની અંદર સરકાર પણ જાહેર કરે છે પણ કરતા નથી, એટલે ફાઇનલ કાંઈ આવે નહીં એના જેવું છે. તો આ બધી વાતો રમતોની છે. એન્ડ્યુરન્સની અંદર અશ્વ સવાર અને અશ્વ બંનેની જે તાલમેલ છે એ ખૂબ મહત્ત્વનું હોય. એ બે એક રિધમમાં ચાલે ત્યારે જ સરસ રીતે એન્ડ્યુરન્સ સવારી પૂરી થાય. બાકી ચાલની અંદર રેવાલ ચાલ છે, દોડ ચાલ છે, ટ્રોટ કેન્ટર એટલે એ જ એન્ડ્યુરન્સની અંદર હાલે. રેવાલવાળામાં બહુ ઓછું ઓલું થાય. તો આ બધી વાતો રમતોની છે. અશ્વ વિશે પણ ઘણું ખરું તલવારબાજી પણ થાય. 2 અશ્વ સામે સામે આવે અને જે ફટકા ઝપાટા બોલાવવામાં આવે એ રમતો યુદ્ધ મેદાનની અંદર થતી. અશ્વ કૌશલ્યની અંદર અશ્વના ઉપર ઊભા રહી પોતાની સમતોલતા જાળવી અને અશ્વ સવાર આગળ હોય, ઉપર હાથથી લાકડી ફેરવે, તલવાર ફેરવે, એવા પણ કૌશલ્ય આવે છે. ચાલુ ઘોડાની ઝડપે અશ્વ સવાર નીચે ઉતરે, ઉપર ચડે, એ પણ ખૂબ સરસ મજાની રીતે આવે છે. તો આ બધા અશ્વની અંદર ઘણી બધી વિશેષતાઓ હોય છે. તમે એને ટ્રેન કરો એ રીતે થાય. કોઈ અશ્વ છે એ કામ ન આપે એવું ક્યારેય ન બને. મારવાડી અશ્વ પણ સવારીમાં હાલે. અત્યારે લોકો છે બ્રિડિંગ તરફ આગળ વધ્યા છે એટલે મોટાભાગે સવારી કોઈ નથી કરતા. બાકી સવારીની અંદર ઉત્તમ તો સિંધી અશ્વ છે. ખાસ થરો અશ્વ જે માઉન્ટેડ પોલીસની અંદર હોય, આર્મીની અંદર હોય, તો એ પણ ખૂબ સરસ છે. અને એના સિવાય કાઠિયાવાડી અશ્વ પણ બધી રીતે પૂર્ણ ગણાય છે. એના ભાવ સેલિંગ પર્પઝથી કોઈ નથી રાખતું, કારણ કે ગમે એટલું સારું જનાવર હોય તો એના ભાવ હાલમાં મળતા નથી. માર્કેટના હિસાબે કાઠિયાવાડી અશ્વ ખૂબ દુર્લભ્ય થતા જાય છે અને અમુક એના ધારાધોરણો અમુક લોકોએ બનાવેલા છે કે ભાઈ આનાથી વિશેષ ન હોવા જોઈએ આ તે બધું. તો એવું તો કેમ બને? કારણ કે સારા અશ્વ હોય, ઉત્તમ જાત હોય તો એ સારું પ્રોડક્શન આપી જ શકે. અને આ બધા કૌશલ્યથી પર એ પોતાના અદ્ભુત છટાથી અશ્વ આગળ આવી શકે. અશ્વ રમતોની આવી બધી ખાસિયતો છે અને ખૂબ મહેનત જોઈ, ખૂબ પરિશ્રમ જોઈ પછી આ બધું સંભવ થતું હોય છે. તો આપને પણ આ અશ્વ વિશે માહિતીઓમાં રસ લાગ્યો હશે. આના સિવાય જો કોઈ રમતો હોય તો મને ખબર નથી. બાકી માઉન્ટેડ પોલીસની અંદર પોલીસ મિત્રો જે હોય છે એ ખૂબ સરસ રીતે તૈયારી કરતા હોય છે. પીઆઈ સાહેબને એમ હોય છે, જીલુભા ગોહિલ સાહેબ હતા આરડી ઝાલા ક્લબની અંદર, એની નીચે મને અશ્વ તાલીમ બધી મળેલી છે. એ પછી સરવૈયા સાહેબ હતા અને અત્યારે પણ હાલ સરવૈયા સાહેબ ત્યાં કાર્યરત છે. એ લોકો જે રમતો રમે અદ્ભુત હોય. તલવારબાજી એમાં આવે. એક મોઢાની અંદર તલવાર રાખેલી હોય, હાથમાં ભાલો હોય, એક હાથમાં તલવાર હોય, 3 વસ્તુ એક હારે હોય. તલવારથી દૂધી કાકડી લટકાડેલી હોય એ કાપી નાખે. વળી પાછી એ તલવારથી એક નાની એવી બંગડી જેવી રીંગ હોય એમાંથી પસાર થઈ જાય અને પછી તરત જ ભાલું હોય તો એ ભાલાથી મેખ પણ ઉપાડી લે. આ કૌશલ્ય છે અશ્વની અંદર. આ બધી વાતો છે. અશ્વને કૂદાવવામાં આવે કે એ તો બીજી અલગ વાત છે, પણ
આ બધી મહત્ત્વની વાતો અશ્વની અંદર રહેલી છે. એના માટે અશ્વ સંસ્કૃતિ આપણી પરંપરાનું આવું સરસ મજાનું પ્રતીક બન્યું છે અને આપણને સૌ કોઈને પ્રિય છે. દેવતાય પ્રાણી જેમ કહેવાય છે. તો બસ આ જ વાત વિગતે પછી પાછા કરીશું. જો તમને કોઈ રમત વિશે ખ્યાલ હોય, મારાથી ભૂલે ચૂકે પણ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરશો. આ મારા મત મુજબની માહિતી છે. આવી જ રીતે અશ્વની રમતો હોય છે. મારા મત મુજબ મેં તમને કીધેલું છે. બાકી વિશેષ જો કંઈ તમને ખબર હોય તો તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો. ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી આપ લોકોએ જે કોમેન્ટ્સ કરેલી હતી એના પર એક નાનો એવો આ સરસ મજાનો વિડીયો. ફરીથી મળીશું નવા કોઈ વાત સાથે, નવી કોઈ અશ્વની જાત સાથે અને આપણા પણ અશ્વ પ્રેમની સાથે. તો મળીએ ફરીથી. અને હવે શું તમારે સાંભળવું છે એ પણ કહી શકો છો. બાકી હવે ગજાવરની સવારી કરીશું અને એ તમને વિડીયોમાં બતાવીશું. ધન્યવાદ.